હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો જો આજે રણજીત કામેથી ઘરે આવી ગયા અને કીધું કે મારે લાડવા ખાવા છે. તો મેં પણ કહી દીધું કે જો તમારે લાડવા ખાવા હોય તો થોડું કામ કરવું પડશે. એટલે હું અને રણજીત બેરલમાંથી ઘઉં કાઢવા લાગ્યા અને પછી આપણે લાડવા બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી. થઈ ગયું હતું મોડું અને આપણે લાડવાની તૈયારી ફટાફટ બનાવવાની ચાલુ કરી દીધી હતી. પછી રણજીતને પણ કહી દીધું કે તમે પણ બેસી જાઓ હવે ડ્રાયફ્રૂટ સુધારવા, એટલે ફટાફટ આપણા લાડવા થઈ જાય તૈયાર. તો કેવા લાગે કે મને ન આવડે, આ મારાથી ન થાય. ફટાફટ ઘી ગોળ નાખી ગેસ ચાલુ કરી અને ચાચણી આપણે તૈયાર કરી લીધી. ડ્રાયફ્રૂટ અને ગુંદ નાખી અને લાડવા વાળવાનું ચાલુ કરી દીધું. ઢીંગુને લાગી ગઈ હતી ભૂખ, એટલે ઢીંગુ મારી પાસે બેસી અને કેવા લાગી, મમ્મી હવે લાડવા ક્યારે બનશે? મને તો બહુ ભૂખ લાગી છે. એટલે હું, આરુ અને ઢીંગુ ત્રણેય મમ્મી દીકરી ગણપતિ બાપાની આરતી કરી અને ગણપતિ બાપાને ભોગ ધરાવી દીધો. પછી ઢીંગુ બેન તો સૂઈ ગયા હતા. તું કમ્પ્લીટ. અને આજે અમારે જમવામાં મોડું થઈ ગયું. જો અમારો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય.